પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 14મી મે 2026 અને ગુરુવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. આજે પ્રભુનું વચન શીખવાને માટે યોહાનની લખેલી સુવાર્તા તેનો 8મો અધ્યાય અને 6ઠી કલમ. યોહાન 8 અને 6 ત્યાં લખવામાં આવ્યું છે, પણ તેના પર દોષ મૂકવાનું કારણ મળી આવે માટે તેનું પરીક્ષણ કરતા તેઓએ કહ્યું, પણ ઈસુએ નીચા વળીને ભોંય પર લખ્યું. ફરીથી તેણે નીચા વળીને આંગળી વડે ભોંય પર લખ્યું. આ કલમ એ યોહાનની સુવાર્તામાં જે વ્યભિચારી સ્ત્રી પકડાય છે વ્યભિચાર કરતા, અને શાસ્ત્રીઓ અને ફરોશીઓ એને પકડીને ઈસુની પાસે લાવે છે. હવે ઈસુએ વહેલી સવારે યરુશાલેમના મંદિરમાં પ્રાર્થના કરવાને માટે, શિષ્યોની સાથે પ્રાર્થના કરવાને માટે, મંદિરમાં વાતાવરણ પ્રાર્થનાનું હતું, સંગતનું હતું. અને વહેલી સવારે આ લોકો ઈરાદાપૂર્વક આ સ્ત્રીને પકડીને ઈસુની પાસે લાવ્યા અને ઈસુને કહે છે કે ગુરુજી, આ સ્ત્રી વ્યભિચાર કરતા પકડાય છે તો મૂસાના નિયમશાસ્ત્ર પ્રમાણે એને પથ્થરથી મારીને મારી નાખવામાં આવે. શું ન્યાય કરે છે? તું હુકમ કર. હવે આ લોકો ઈસુ ખ્રિસ્તને ફસાવવા માટે આ પ્રયત્ન કરેલો. ઈસુ ખ્રિસ્ત આ પ્રશ્નમાં, આ બાબતમાં ફસાય છે કેમ? અને તે વખતે યોહાન લખે છે કે ઈસુએ નીચા વળીને આંગળીથી જમીન પર લખ્યું અને લોકો એક પછી એક જતા રહ્યા. કોઈએ પથ્થર માર્યો નહીં. હવે પ્રશ્ન એ થાય છે કે કોઈ પણ જગ્યાએ બાઇબલમાં લખેલું નથી કે ઈસુએ નીચા નમીને શું લખ્યું ભોંય પર, આંગળી વડે ભોંય પર શું લખ્યું એ કોઈ જગ્યાએ ઉલ્લેખ નથી. પણ ઈસુના સમય પહેલા યહૂદીઓ જમીન પર ધૂળમાં લખતા હતા. કોઈક બાબત 10-15 વ્યક્તિઓ ભેગા થયા હોય અને કંઈક ચર્ચા ચાલતી હોય ત્યારે લખવાની પ્રથા, એવી ટ્રેડિશન હતી. અને જ્યાં સુધી એનો જવાબ ના મળે ત્યાં સુધી તેઓ જમીન પર, ભોંય પર, ધૂળમાં લખતા હતા. એવી ટ્રેડિશન તે વખતે હતી. ઘણી બધી વખતે શિક્ષાની બાબત લખવામાં આવે, સમાજનો ન્યાય કરતા શિક્ષા લખવામાં આવે, એવું બનતું હતું. સંત જેરોમે અને સંત આમ્બ્રોસ એમના ખુલાસા પ્રમાણે યર્મિયા તેનો 17મો અધ્યાય ને 13મી કલમમાં જેઓ ઈશ્વરથી દૂર ગયા છે તેમના નામ ધૂળમાં લખવામાં આવે. ઈશ્વરમાં હતા, ઈશ્વરને જીવતા, ઈશ્વરને મૂકીને દૂર જતા રહ્યા છે તેમના નામ. આ લોકોના જુદા જુદા પાપ લખવામાં આવતા હતા. એવી પણ એક બાબત છે. પુનર્નિયમના પુસ્તકમાં 22મો અધ્યાય ને 22મી કલમ ત્યાં લખવામાં આવ્યું છે, પુરુષ અને સ્ત્રી બંને માર્યા જાય. તો અત્યારે સ્ત્રી એકલી કેમ તમે લાવ્યા છો? પુરુષ ક્યાં છે? એવું લખ્યું હોય. 19મો અધ્યાય, પુનર્નિયમ 19 અધ્યાય 16-21માં જુઠ્ઠી સાક્ષી પૂરવી નહીં. તમારામાંથી કોઈક જુઠ્ઠું બોલી રહ્યા છે એવું પણ લખ્યું હોય. ગમે તે બાબત લખી છે, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જે કહેવાનો ભાવાર્થ હતો કે જે પાપી ના હોય એ પથ્થર મારે.
હવે આખા ટોળામાં પાપી નહોતા એવા એકલા ઈસુ ખ્રિસ્ત જ હતા. તો એમણે પણ પથ્થર માર્યો નથી, એને માફી આપી છે. અને એ બાબત સમજાવવાને માટે, એ સમયના લોકોને સમજાવવાને માટે, કેટલાક કહે છે પ્રભુ ઈસુએ નીચા નમીને પાપ લખ્યા જુદા જુદા, અને એક પાપ વાંચીને કેટલાક જતા રહ્યા, બીજું પાપ વાંચીને જતા રહ્યા, ત્રીજું પાપ વાંચીને, એવું પણ બન્યું હોય. પણ અહીંયા જે બાબત છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાપીઓના ઉદ્ધારને માટે આવેલા, બચાવને માટે આવેલા, એ પણ બાબત અહીંયા સમાયેલી છે. એ સમજવામાં પ્રભુ આપણી સહાય કરે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજના દિવસમાં આજનું વચન સમજવામાં આત્માની દોરવણી આપો, સહાય પૂરી પાડો, સામર્થ્ય આપો, એવી અમારી નમ્ર વિનંતી અને પ્રાર્થના ઈસુ અમારા પ્રભુના પવિત્ર ત્રિએક નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.